રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં આજે રાત્રિના સમયે ભારે માથાકૂટ થઈ। રાણીમાં રૂડીમાં ચોક પાસે હાંડા ગેંગના સભ્યો દ્વારા તોફાની હરકતોથી વિસ્તાર દજી ગયો હતો। મળતી માહિતી મુજબ રૈયાધાર વિસ્તારમાં કેટલાક શખ્સો વચ્ચે કોઈ જૂના વિરોધને લઈ ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ આખી ઘટના મોટી માથાકૂટમાં ફેરવાઈ હતી। લોકોએ ટોળામાં ભેગા થઈ જતા સ્થિતિ તંગ બની હતી। હાંડા ગેંગના સભ્યો દ્વારા વિસ્તારમાં તોફાન મચાવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। બબાલ દરમિયાન લોકોએ દોડધામનો માહોલ સર્જાયો હતો અને આ વ્યવસ્થાના કારણે ટ્રાફિક પણ અસ્તવ્યસ્ત થઈ હતી। હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈને તપાસ શરૂ કરી છે અને તોફાનીઓની ઓળખ કરવા માટે સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે। શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે।